અમદાવાદના નરોડામાં યુવતી પર એસિડ અટેક. પ્રેમ લગ્ન પસંદ ન હોવાથી પરિવારજનોએ પિતાની સંડોવણીની આશંકા વ્યક્ત કરી. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એસિડ અટેકની ઘટના સામે આવી છે. 28 વર્ષીય યુવતી પર અજાણ્યો શખ્સ જ્વલનશીલ પદાર્થ ફેંકી ફરાર થઈ ગયો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જ્વલનશીલ પદાર્થ નાખી ફરાર થયેલ શખ્સ હેલ્મેટ સાથે બાઇક પર સવાર હોવાનું દેખાયું છે. એસિડ અટેક બાદ યુવતી બૂમો પાડતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તરત જ ઘરેથી પાણી લઈને છાંટ્યું એટલે તેની રાહત થઈ હતી. યુવતી પર નીલકમલ સોસાયટી બહાર હુમલો થયો હતો. યુવતી ચાલીને જઈ રહી હતી ત્યારે પાછળથી બાઇક પર આવી રહેલા 2 શખ્સોએ યુવતી પર એસિડ ફેંક્યું હતું. યુવતી હોઠ અને હાથ પર સામાન્ય દાઝી છે. હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા પિતાની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવતીએ 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન તેના પિતાને પસંદ ન હતા. પ્રેમ લગ્ન પસંદ ન હોવાથી પિતા અથવા તો તેના માણસો દ્વારા એસિડ હુમલો કરાવ્યો હોવાનો આરોપ છે. જ્યારે છેલ્લા 13 વર્ષથી યુવતી તેની માતા અને બહેનો સાથે અલગ રહેતી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અંગે પરિવારની આશંકાના આધારે તપાસ શરૂ કરી છે. સરદારનગર પોલીસે ભોગ બનનાર યુવતીનું નિવેદન લીધું છે.